સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં ઉપલબ્ધ છું। તો વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 18મી એપ્રિલ 2026 ને વાર છે શનિવાર। વાલા મિત્રો, પંચાંગની જો વાત કરું તો વૈશાખ મહિનાની શરૂઆત થશે। અશ્વિની નક્ષત્ર છે, શુક્લ પક્ષ છે, પ્રીતિ યોગ છે, મેષ રાશિનો ચંદ્ર અને મેષ રાશિનો જ સૂર્ય છે। વાલા મિત્રો, અશુભ સમયની જો વાત કરું તો રાહુકાળ સવારે 9:16 થી 10:51 સુધી છે। યમગંડ બપોરે 2:02 થી 3:37 સુધી છે। આ બંને અશુભ સમય કહેવાય। અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય, શુભ યાત્રા ન થાય। વાલા મિત્રો, હવે વાત કરીશું આપણે આજના ઉપાયની। તો આજના ઉપાયમાં વહેલી સવારે સ્નાન કરવા માટે બેસો ત્યારે 1 ચમચી હળદર પધરાવવાની છે। પાણીમાં હળદરને મિક્સ કરવાની, તે જ પાણીથી તમારે નાહવાનું છે। ચોખ્ખું પાણી ઉમેરવાનું છે। સાબુ શેમ્પૂનો ઉપયોગ પણ તમે કરી શકો છો। આટલું કાર્ય થઈ જાય, સ્નાન પૂર્ણ થઈ જાય પછી તમે વસ્ત્ર ધારણ કરી લો, કપડાં પહેરી લો, ત્યાર પછી ડાબા અને જમણા પગ ઉપર, ડાબા જમણા પગના અંગૂઠાની નીચે સરસવના તેલના તિલક કરવાના છે। આટલું કાર્ય પતી જાય પછી બિલકુલ સીધું સંધ્યાકાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું। શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા, કાકભૂષણની રામાયણજીનો પાઠ દાદાને અર્પણ કરવાનું છે। સૂતા પહેલા પોતાની પથારીમાં પલાઠી વાળીને બેસવાનું। ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે હે પરમાત્મને પ્रणत ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્ર યથાશક્તિ જપવાનો। વાલા મિત્રો, આ હતો આજનો ઉપાય। જે મારા વાલા મિત્રનો જન્મદિવસ 18મી એપ્રિલ 2026 શનિવારના દિવસે છે, તેવા બધા જ વાલા મિત્રો સૌપ્રથમ તો જન્મદિવસની શુભકામના। શ્રી હનુમાનજી દાદા તમારી મનોકામના પૂર્ણ કરે, બલબુદ્ધિને વિદ્યા આપે, તમારું અને તમારા પરિવારનું રક્ષણ કરે। ઉપાયના ભાગ સ્વરૂપે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું છે। મેં કહ્યું તેમ ડાબા અને જમણા પગના અંગૂઠાની નીચે સરસવના તેલના તિલક કરવાના છે। ત્યાર પછી ગૌશાળાએ જવાનું છે। ગૌશાળાએ જઈ ગાયોને સેવા કરવાની છે। ગાયોને લીલું ઘાસનું દાન આપવાનું છે। તમારા ઘરે જે ભોજન બન્યું હોય તે ભોજન પણ ગાયોને અર્પણ કરવાનું છે। આટલું કાર્ય પતી જાય ત્યાર પછી સૂર્યાસ્ત પછી, બરાબર સમજી જાઓ, સૂર્યાસ્ત પછી ચણાના લોટમાં તળેલું ફરસાણ નાના નાના બાળકોને, જરૂરિયાતમંદ વ્યક્તિઓને, શ્રમિકોને જો આપશો, બહુ જ ઉત્તમ પરિણામ પ્રાપ્ત થશે। જેમની મેરેજ એનિવર્સરી 18મી એપ્રિલ 2026 શનિવારના દિવસે છે, તેવા બધા જ વાલા મિત્રોએ સવારે સ્નાન કરવાનું અને સ્નાન કર્યા પછી તમારા માતા પિતાને તમારે ભેટ આપવાની છે। ભેટ આપી દેજો ત્યાર પછી ગૌશાળાએ જવાનું, ગાયોને લીલું ઘાસનું દાન આપવાનું છે અને સાથે સાથે તમારા ઘરે જે ભોજન બન્યું તે ભોજન પણ ગાયોને અર્પણ કરવાનું। ત્યાર પછી કોઈ પણ વૃદ્ધાશ્રમમાં, અનાથ આશ્રમમાં જરૂરિયાતમંદ વ્યક્તિઓને, શ્રમિકોને, દેવ મંદિરે અથવા બ્રાહ્મણને ચોખાનું દાન આપવાનું છે, તેલનું દાન આપવાનું છે, તુવેરની દાળનું દાન આપવાનું છે અને ગોળનું દાન આપવાનું છે। બસ આટલું આપી દો। વધારામાં વધુ શક્ય હોય તો મગનું પણ દાન કરજો, બહુ ઉત્તમ ફળ પ્રાપ્ત થશે। મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે। મારી યુટ્યુબની ચેનલનું નામ છે દુષ્યંત પાઠક। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા, કારણ કે હું નિયમિત એક વિડીયો મૂકું જ છું। તમે બેલ આઇકન દબાયેલો હશે તો તમારા મોબાઈલ પર તરત નોટિફિકેશન આવશે અને તમે મારો વિડીયો તરત જ જોઈ શકશો। વાલા મિત્રો, મારું ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકનું પેજ છે, એનું નામ પણ દુષ્યંત પાઠક છે। મારા પેજને તમે ફોલો કરજો, લાઈક કરજો અને પ્રાર્થના કરું છું મારા બધા વિડીયોને શેર કરજો। કોઈ જરૂરિયાતમંદ સુધી આ વિડીયો પહોંચે, બસ મારું એ લક્ષ્ય છે।
હું નિયમિત એક વાત કરું છું કે મારા વિડીયો જોઈને ઉપાય કરવાથી 24 કલાકમાં પરિણામ નહીં મળે. તમારે મારા વિડીયો નિયમિત જોવા પડશે અને નિયમિત ઉપાય કરવા પડશે. બધા ઘરેલું ઉપાય છે, પણ એ નિયમિત કરશો તો તમારો સમય બદલાશે અને તમને સારું પરિણામ પ્રાપ્ત થશે. નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને મારા જય સિયારામ.